ચાલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ ફલન વિશે આપણે જોયું હતું. મનુષ્યની અંદર ફલન, અંતફલન થાય, બરાબર. હવે ફલન પછી આવશે ગર્ભ સ્થાપન, ત્યારબાદ આવશે ગર્ભ વિકાસ. 9 મહિનાનો ગર્ભ વિકાસ પૂરો થાય પછી પ્રસૂતિ, જેને ડિલિવરી તરીકે પણ ઓળખીએ છીએ, રાઈટ. તો હવે આગળ જોઈએ ગર્ભ સ્થાપન અને વિખંડન. તો પહેલો જ પ્રશ્ન છે, વિખંડન અને ગર્ભ સ્થાપન. ટાઇટલ પરથી જ ખબર પડી જાય કે આ પ્રક્રિયામાં ગર્ભની અંદર, ગર્ભાશયની અંદર ગર્ભનું સ્થાપન થતું હશે, રાઈટ. ચાલો, તો સૌથી પહેલાં તો જેટલા ડાયાગ્રામની જે જરૂર છે 2 ભાગ કરી દઈએ છીએ આપણે, બરાબર. ડાયાગ્રામ સાથે દોરતા જઈશું. લાસ્ટ ટાઈમ જોયું હતું એ પ્રમાણે આ માની લો કે અચલિત અંડકોષ છે. અંડકોષની ફરતે જોના પેલ્યુસિડા નામનું એક સ્તર હોય છે, બરાબર. આ રીતનું થોડું જાડું પડ હોય છે, જે કોષરસ સ્તરની બહારની બાજુએ હોય. હવે એ મજબૂત હોય, જેથી સરળતાથી શુક્રકોષ એની અંદર જઈ શકતા નથી, બરાબર. એની અંદર કોષ કેન્દ્ર પણ હોય ને એની આજુબાજુમાં કોષરસ હોય. આ ફલન ચલાવ્યું ત્યારે આપણે સમજી ગયેલા છે, છતાં પણ જોઈ લઈએ. મધ્યમાં મોટું અને સ્પષ્ટ કોષ કેન્દ્ર, આ કોષરસ. એની આજુબાજુમાં અનેક શુક્રકોષો જોવા મળે છે, જે શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી ધરાવતા હોય. પણ એકાદ શુક્રકોષ એની અંદર દાખલ થઈ જાય, જે આપણે લાસ્ટ ટાઈમ પણ સમજાયું હતું કે શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી એની બહાર રહી જશે, રાઈટ. એટલે એ શુક્રકોષ અંદર એન્ટર તો થઈ ગયો. હવે એ ગોળ કોષ કેન્દ્ર બનાવશે અને નર પ્રકોષ કેન્દ્ર બનશે. અંડકોષનું કોષ કેન્દ્ર ઓલરેડી અંદર છે જ, રાઈટ. એટલે હવે શું થશે, એના પછીનો જે ડાયાગ્રામ છે એ યુગ્મનજ અથવા ફલિતાંડના નિર્માણની સ્થિતિ બતાવે છે. ફલિતાંડ પણ કહેવાય, ઝાયગોટ પણ કહેવાય, યુગ્મનજ પણ કહેવાય. ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે શીખેલા છીએ. આ બહારની બાજુએ આ જે ભાગ છે જેને જોના પેલ્યુસિડા તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. આ રીતનો જે ખૂબ જ મજબૂત આવરણ હોય. હવે આનું કોષ કેન્દ્ર જે ગોળ શીર્ષ અને મધ્ય ભાગનું હતું, અને આ થઈ ગયું અંડકોષનું કોષ કેન્દ્ર. પૂંછડી તો ઓલરેડી બહાર અહીંયા રહી જ ગઈ છે, એટલે મધ્ય ભાગ અને શીર્ષમાંથી હવે બંનેના કોષ કેન્દ્ર અહીંયા જોડાઈ જાય છે, 1 અને 2ના, બરાબર. તો હવે કેવી રચના બનશે, તો કે એક કોષીય જોડાય એ ક્રિયાને કહેવાય ફલન, બરાબર. અને બને એને કહેવાય ફલિતાંડ. તો બંનેના કોષ કેન્દ્ર હવે આપણે જોડી દઈએ છીએ. વચ્ચે મધ્યમાં મોટું સ્પષ્ટ કોષ કેન્દ્ર કરી દીધું, બરાબર. અને બહારની બાજુએ કોષરસ સ્તર અને સામાન્ય એક પડ બની જશે, એ જોઈ લઈએ, જેને ફલન પડ તરીકે પણ ઓળખીએ છીએ. આ શું બતાવે છે, ફલન કઈ રીતે થાય. આ શુક્રકોષ 2 કોષ કેન્દ્ર છે, 2 વાળી અવસ્થા, એટલે કોષ કેન્દ્રનું અને શુક્રકોષનું, અને આને આપણે કહીએ ફલિતાંડ. એનું બીજું નામ છે
યુગ્મનજ પણ કહેવાય અને ઇંગ્લિશમાં જેને ઝાયગોટ પણ કહેવાય. બરાબર. હવે એમાં વિભાજન થશે, કોષ વિભાજન. એટલે અહીંયા આવું પણ લખાય, વિખંડન અથવા ગર્ભનું વિભાજન. વિભાજન એ સમભાજન પ્રકારનું હશે અથવા સમસૂત્રી ભાજન. એટલે ઘણી વખત આવું પણ પૂછે, ગર્ભમાં થતું સમભાજન સમજાવો. રાઈટ. ચલો, હવે વિભાજન આડું થાય અથવા ઊભું થાય. હવે ઊભું થાય તો આ રીતે ઊભું કહેવાય, ઉપરથી નીચે. અને આ એંગલમાં થાય તો એને આડું કહેવાય. રાઈટ. તો હવે સૌથી પહેલાં જ આ એક કોષી ગર્ભ હતો. શરૂઆતમાં એક કોષી હોય, એટલે અહીંયા નીચે લખવું હોય તો પણ લખાય, એક કોષી. બંનેના કોષ કેન્દ્ર જોડાઈ ગયા, અંડકોષનું, શુક્રકોષનું. તમે કહો કે આ કોષ કેન્દ્ર આવ્યું ક્યાંથી? તો શીર્ષ અને મધ્ય ભાગ બંને ગોઠવાઈ જાય, જોડાઈ જાય અને ગોળ બની જાય, જેને નર કોષ કેન્દ્ર કહેવાય, નર પ્રકોષ કેન્દ્ર પણ કહેવાય. હવે બંને જોડાઈ ગયા પછીની અવસ્થા છે જેને 2n વાળી અવસ્થા પણ કહેવાય. બરાબર. રંગસૂત્રો 23, 27, 47 થઈ જાય. શરૂઆતમાં એક કોષી જ હોય. હવે એની અંદરથી ઊભું કોષ વિભાજન કરીએ તો 2 કોષવાળી અવસ્થા આપણને જોવા મળે. માની લો કે આ એક કોષ અને અહીંયાથી આ બીજો કોષ, એટલે 2 કોષવાળી અવસ્થા ઉત્પન્ન થઈ. અહીંયા ઘણું હોય તો ગણી શકીએ. બરાબર. યુગ્મનજ હવે 2 કોષવાળી અવસ્થા કહેવાય. કોષ વિભાજન ચાલુ થઈ ગયું. એટલે અહીંયા ખરેખર વિખંડન એ શું છે અહીંયા લખવું હોય તો હવે તમે લખી શકો. બરાબર. કે ફલન થયા બાદ અંડકોષનું કોષ કેન્દ્ર અને શુક્રકોષનું કોષ કેન્દ્ર જોડાય છે. બરાબર. દ્વિકીય અથવા બીજા અર્થમાં કહીએ તો 2n વાળી અવસ્થા બને છે. એટલે પહેલી આકૃતિ આપણને, બીજી આકૃતિ આપણને એ બતાવે છે, પહેલી ને બીજી. બરાબર. બીજો પોઈન્ટ, હવે ફલન બાદ જે રચના પ્રાપ્ત થાય તો તેને શું કહેવાય? ફલિતાંડ કહેવાય છે. બરાબર. કઈ આકૃતિ? તો કે આકૃતિ પ્રમાણે અહીંયા જોઈએ, આને નંબર 1 કહીએ, આને આપણે નંબર 2 કહીએ અને આને આપણે કહીએ નંબર 3. તો ત્રીજી આકૃતિ પ્રમાણે હવે ફલિતાંડ કહે છે, જે એક કોષી હોય. શરૂઆતમાં એક જ કોષ હોય, એટલે એની નીચે પણ અંડરલાઈન કરીએ. શરૂઆતમાં એક કોષી હોય, એનું જનીન બંધારણ 2n એટલે દ્વિકીય હોય છે. તો અહીંયા કઈ 2 આકૃતિનું વર્ણન થઈ ગયું? આકૃતિ નંબર 1 અને 2 નું વર્ણન થઈ ગયું. અહીંયા જોવા જઈએ તો આકૃતિ પ્રમાણે 3 નંબરની જે આકૃતિ છે એને ધ્યાનમાં રાખીને આપણે વર્ણન કર્યું. હવે વિખંડન એટલે બીજું કશું જ નહીં, એટલે અહીંયા સીધું લખી નાખીએ. હવે ફલિતાંડમાં, બરાબર, સમભાજન પ્રકારનું વિભાજન થાય છે. 2 પ્રકારના વિભાજન હોય ને, એમાં સમ પ્રકારનું વિભાજન થાય, તો સમસૂત્રી વિભાજન પણ કહેવાય. હવે વિભાજન થઈને કેટલા કોષ બનશે? તો પહેલા એક કોષી હતું, હવે 2, 4, 8 અને 16 ફલિતાંડમાં વિભાજન થાય છે. અને અનુક્રમે એટલે સિક્વન્સમાં જઈએ તો 2 ડબલ જઈએ તો 8, 8 પછી 16 બને છે. આ રીતે બનતા જાય છે. રાઈટ.
2, 4, 16 અને 8 એમાં આપણે હવે 2 કોષવાળી અવસ્થા બતાવી. આ રીતથી વિભાજન થયું અહીંયાથી, એટલે કેવું થયું કહેવાય? ઊભું વિભાજન. આ રીતે હવે તેને આપણે કહીએ છીએ આડું વિભાજન. ચાલો હવે પછીનો વિભાજન થઈ જોઈએ. હવે ધીમે ધીમે ક્રમશઃ વિભાજન આગળ વધતું જશે. અહીંયા જોઈએ તો વિભાજન આગળ વધતું જશે. હવે આને અનુરૂપ આ રીતથી થશે તો 2 કોષ હતા એટલે 4 કોષ થશે. એટલે 4 કોષ કેવી રીતે દોરવાના? તો આ એક કોષ, આ બીજો કોષ, અને અહીંયા 2 નાના દેખાતા આવી રીતે બતાવી દેવાના. એટલે આ સ્ટેજમાં આપણને 4 કોષ જોવા મળશે. બરાબર? 1, 2, 3 અને 4. એવું જ અહીંયા પણ ધ્યાનથી જોઈએ તો આ પહેલો કોષ, આ બીજો કોષ. એટલે અહીંયા મારે લખવું હોય તો શું લખીશું આપણે? 4 કોષવાળી અવસ્થા. ધીમે ધીમે આગળ વધતા જઈએ છીએ આપણે. તો અહીંયા પહેલા આપણે જોયું 2 કોષ, હવે આવ્યું 4. બરાબર? પહેલું કેવું વિભાજન થયું? આયામ. અહીંયા ધ્યાન આપજો. એટલે આ એરો જ મેં બતાવ્યો છે ઉપર. અહીંયા આમ બતાવીએ તો ખ્યાલ આવશે તમને કે આ રીતે વિભાજન થયું. હવે બીજું વિભાજન કેવું થયું? આ રીતથી થયું, આડું અનુપ્રસ્થ. રાઈટ? ઓલરેડી 2 કોષ તો હતા, બીજા 2 બન્યા એટલે 4 કોષવાળી અવસ્થા થઈ. હવે એ 4 કોષમાંથી જસ્ટ ડબલ કરીએ તો 8 થશે. તો 8 કોષવાળી અવસ્થા કેવી રીતે દોરવી એ પણ જોઈ લઈએ. તો અહીંયા 8 કોષ કેવી રીતે દોરવા? તો 8ની અંદર યાદ કેવી રીતે રાખવાનું? બરાબર? તો 6, 2 અને 1 આ રીતે યાદ રાખો, અથવા 6 + 2. તો 6 કોષ મારે અહીંયા દોરવાના રહે ને આ બાઉન્ડ્રી પર. બરાબર? એટલે ધારો કે 1, 2, 3, 4, 5 અને 12ની બાજુએ આપણે 6 કોષ દોર્યા. 1, 2, 3, 4, 5, 6 અને અંદર 2 લઈ લઈએ. બરાબર? આ 1 અને 2. તો આ કેવું થઈ ગયું? 8 કોષવાળી, ગર્ભ આગળ ને આગળ વધતું જાય છે. 8 કોષવાળી અવસ્થા. બરાબર? પહેલા શરૂઆત કરી ત્યારે 1 કોષી હતું, પછી 2 કોષી થયું, 4 કોષ થયા, 1, 2, 3, 4, પછી 8 કોષ થયા. કેવી રીતે યાદ રાખવાનું? તો કે 6 + 2 અહીંયા લખી દઈએ. 6 + 2 6, 12, અંદર 1, સોરી અંદર 2. હવે 8માંથી 16 બનશે. એટલે 8 વાળી અવસ્થા અને 16 બંનેની મોરુલા અવસ્થા કહેવાય છે. બરાબર? એટલે અહીંયા મોરુલા અવસ્થા આપણે દોરી દઈએ. કેટલા કોષ દોરવાના છે? 8ના હવે 10, 16. તો 10, 5 અને 1 આ રીતે યાદ રાખવાનું. 16. તો અહીંયા લખી નાખીએ 16 કોષવાળી અવસ્થા. સોળ કોષવાળી અવસ્થાને કેવી રીતે દોરીશું? તો કે જોઈ લઈએ. બરાબર? તો પહેલા 10 12ની લાઈનમાં, પછી 5 અને 1. હવે 10 દોરવાના છે એપ્રોક્સિમેટ. બરાબર? એટલે આટલામાં 5 આવવા જોઈએ, આ બાજુ 5 આવવા જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો 12ની લાઈનમાં આપણે 10 કોષ દોરી દીધા. બરાબર? પછી 5. તો પહેલાં એક કામ કરીએ, અંદરની બાજુ 1 દોરવાનો છે તો આ 1 દોરી દઈએ. એટલે 1 પણ થઈ ગયો. હવે રહ્યા 5 કોષ. તો 5 કોષ અહીંયા દોરી દઈએ. 1, 2, 3, 4,
અને 5. આ રીતે 10 + 5 + 1, બરાબર, કમ્પ્લીટ 16 કોષવાળી. અને આ બંને અવસ્થાને 8 કોષ અને 2, આ બંને અવસ્થાને મોરુલા અવસ્થા પણ કહેવાય છે. બોર્ડમાં 2 વાર પૂછાઈ ગયું કે મોરુલા અવસ્થા કોને કહેવાય. તો વિખંડન થતું જાય, મતલબ કોષ વિભાજન થતું જાય. ફલિતાંડમાં 2 કોષ બને, 4 કોષ બને, 8 અને 16. તો 8 અને 16 વાળી અવસ્થાને મોરુલા અવસ્થા કહેવાય છે. તો અહીંયા હવે આગળ લખવું તો લખીશું, બરાબર. 8 કોષ વાળી અને 16 કોષ ગર્ભને મોરુલા અવસ્થા કહે છે. તો એની નીચે પણ અંડરલાઈન કરીએ મોરુલા અવસ્થા. હવે શું થશે તો કે હજુ કોષ વિભાજન આગળ ને આગળ થતું જાય છે. તો છેલ્લે કઈ અવસ્થા આવશે એના જ રેફરન્સમાં જોઈએ તો ગર્ભકોષ્ઠ વાળી અવસ્થા આવશે. ગર્ભકોષ્ઠ અવસ્થા. મોરુલામાંથી હવે ગર્ભકોષ્ઠ વાળી અવસ્થા આવશે. તો એમાં કેવું થશે તો કે બહારની બાજુએ આવું એક સળંગ સ્તર બની જશે, જેને પોષક સ્તર કહેવાય. બહારની તરફ બરાબર, આ પોષક સ્તર બહારની તરફ ગોઠવાઈ ગયું. આ ગર્ભકોષો કહેવાય. અને અંદરની તરફ અંતઃકોષોનો સમૂહ કહેવાય. અંતઃગર્ભકોષોનો સમૂહ પણ કહેવાય. એટલે અહીંયા આપણે આવી રીતે બાઉન્ડ્રી બનાવી દઈએ આ ભાગ. તો આને નામ આપવું હોય તો પોષક સ્તર, જે બહારની તરફ ગોઠવાયેલા કોષો, આ અંતઃગર્ભ કોષોનો સમૂહ. અંતઃગર્ભ કોષોનો સમૂહ કહેવાય. અને આ એક જાતનું પોલાણ થયું, બરાબર, તો એને ગર્ભકોષ્ઠ કહેવાય. અરે પોલાણ, બરાબર. તો હવે એના પછી લખવું હોય તો કઈ અવસ્થા આવશે તો કે મોરુલા અવસ્થા પછી હવે ગર્ભ સ્થાનાંતર કરતું હોય, બરાબર, તે ગર્ભાશય તરફ સ્થાનાંતર કરતું હોય છે. અને સ્થાનાંતર કરતા કરતા આગળ વધે અને તે ત્યારબાદ મોરુલાવાળી અવસ્થા કઈ તો કે ગર્ભકોષ્ઠ અવસ્થા. તો એમાં પણ નીચે લખી નાખીએ, ગર્ભકોષ્ઠ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે, માં ફેરવાય છે. એટલે એ પણ સમજાવી દીધું આપણે, રાઈટ. હવે કેવું થશે સમજો. અહીંયા માદા પ્રજનન તંત્રની આકૃતિની થોડી જરૂર છે તો દોરીએ આપણે. એક જ સાઈડ દોરીએ. આ અંડવાહિની થઈ ગઈ. આને આપણે કહી દઈએ અંડપિંડ, રાઈટ. આને આપણે કહી દઈએ અંડવાહિની. આને આપણે કહ્યું હતું અંડવાહિની નિવાપ. આ ભાગને આપણે કહ્યું હતું ઇથમસ. આને આપણે કહ્યું હતું તુંબિકા, ટી, બરાબર. અને આ ભાગને આપણે કહીએ છીએ ગર્ભાશય. ઊંધા નાશપતિ આકારનું હોય, રાઈટ. તો અહીંયા આપણે સમજાવવું હોય તો ફલન બાદ અંડકોષ અને કોષ કેન્દ્ર જોડાઈ 2n વાળી અવસ્થા બનશે. એક જ કોષી હોય, બરાબર. હવે એ ફલન ક્યાં થાય છે તો અહીંયા લખવું હોય તો અહીંયા સમજાવી શકીએ. હવે
બરાબર, છેલ્લા પોઈન્ટમાં કહી દઈ શકીએ બરાબર કે અહીંયાથી અંડકોષ છૂટો પડ્યો, અંડપાત થઈને અંડવાહિની નિવાપમાં આવ્યો, અંડવાહિની નિવાપમાંથી ખસીને ઇથમસ આગળ આવ્યો, ઇથમસ અને તુંબિકા જ્યાં જોડાતા હોય ત્યાં આગળ અહીંયા પહોંચ્યો. હવે એ જ વખતે અહીંયાથી શુક્રકોષ એન્ટર થાય છે. કયા ભાગમાંથી? તો કે વીર્યમાંથી ગ્રીવા, ગ્રીવામાંથી ગર્ભાશય, આ ભાગમાં, અને અંડવાહિનીની અંદર જશે આ ભાગ ઉપર. ફલન કયા ભાગમાં થવાનું? ઇથમસ અને તુંબિકાના જોડાણ સાથે. એટલે હવે માની લો કે અહીંયા ફલન થઈ ગયું, એટલે શરૂઆતમાં આ ફલનવાળી આકૃતિ આપણે દોરી, એક કોષી, પછી બે કોષી. હવે ઇન શોર્ટ જ્યારે અહીંયા ગર્ભાશયમાં આવશે ત્યારે આ અવસ્થા હશે. આ અવસ્થા એટલે પોષક સ્તરવાળી અવસ્થા, અને અંદરની બાજુએ આવા ગર્ભકોષનો સમૂહ. એટલે અહીંયા ગર્ભસ્થાપન થાય ત્યારે ગર્ભકોષ્ઠી અવસ્થા હોય છે. બરાબર, એટલે હવે અહીંયા લખવું તો લખીશું, ગર્ભકોષ્ઠ અવસ્થામાં ફેરવાય છે. ગર્ભકોષ્ઠ અવસ્થા વખતે ગર્ભાશયની દિવાલ સાથે સ્થાપન કરે છે. એટલે ત્યાંથી ફિક્સ થઈ જશે. બરાબર, એટલે અહીંયા છૂટું પડ્યું ત્યારે અંડકોષ કેવો હતો? દ્વિતીયક પૂર્વક હતો. સૌથી પહેલા ક્યાં આવ્યું? તો કે અંડવાહિની નિવાપમાં. ફલન ક્યાં થયું? તો કે તુંબિકાના ઇથમસમાં. પછી ધીમે 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 અહીંયાથી બે કોષ, પછી ચાર કોષ, પછી મોરુલા અવસ્થા, અને એન્ડ ટાઈમે ગર્ભકોષ્ઠવાળી અવસ્થા આવે એટલે સ્થાપન થઈ જાય, જેને ગર્ભનું સ્થાપન કહે છે. એટલે ફિક્સ થઈ ગયું, બસ ત્યાં સુધીના વર્ણનને વિખંડન તરીકે આપણે ઓળખાઈએ. વિખંડન અને ગર્ભસ્થાપન, રાઈટ. સમભાજન પ્રકારનું વિભાજન થતું હોય એટલે રંગસૂત્રોની સંખ્યા તો એટલી જ જળવી રહેવાની. બરાબર, તો જોઈ લઈએ વિખંડન અને ગર્ભસ્થાપન. તો પહેલા ફલન સમજાવવું પડે. બરાબર, ફલન ક્યાં થવાનું? તો કે તુંબિકા અને ઇથમસ. તો સૌથી પહેલા તો લખીએ, ફલન થયા બાદ અંડકોષ અને શુક્રકોષનું કોષ કેન્દ્ર જોડાય, દ્વિકીય અવસ્થા બને, અને શરૂઆતમાં એક કોષીય જ હોય, જેને ફલિતાંડ કહેવાય. આ ફલિતાંડમાં હવે સમભાજન પ્રકારનું વિભાજન થઈને અનુક્રમે અહીંયાથી જોવા જઈએ તો 2 કોષ, 4 કોષ, 8 કોષ અને 16 કોષ, અને ત્યારબાદ ગર્ભકોષ્ઠવાળી અવસ્થા બને. 8 અને 16 કોષવાળી અવસ્થાને મોરુલા પણ કહેવાય. મોરુલા પછી એ ગર્ભાશય તરફ ધીમે 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 આગળની તરફ સ્થાનાંતર કરે છે. બરાબર, અને ગર્ભકોષ્ઠ અવસ્થા વખતે ગર્ભાશયની દિવાલમાં સ્થાપન થઈ જાય છે, તો એને ગર્ભસ્થાપન કહેવાય. હવે ગર્ભની આગળની તરફ જો સ્થાપન ના થયું હોય તો શું થાય? એ આગળ વધી ગ્રીવામાં, અને ગ્રીવામાંથી યોનિ માર્ગમાં જઈને બહાર નીકળી જાય, પણ એ થશે નહીં. ગર્ભનું સ્થાપન થઈ જશે. આકૃતિ બધી જ દોરવાની. કદાચ આ બે ના દોરો તો ચાલે, કારણ કે ફલિતાંડથી શરૂઆત થાય છે, એટલે ફલિતાંડવાળું તમારે આકૃતિ દોરીને સમજાવવું પડે. બરાબર, અહીંયા છૂટો પડ્યો ત્યારે અંડકોષ દ્વિતીયક પૂર્વક હતો. અહીંયા શુક્રકોષ સાથે જોડાયા પછી એ પરિપક્વ હતો, અંડકોષ બન્યો. પરિપક્વ અંડકોષ અથવા ખાલી અંડકોષ પણ કહેવાય. એ અહીંયા થશે તુંબિકાના ઇથમસ જોડે. એટલે ફલન ક્યાં થાય છે એ પણ ધ્યાન રાખવાનું. એ આગળ આપણે ફલન ચલાવ્યું ત્યારે સમજાવી દીધેલું છે. આકૃતિ કેવી રીતે દોરવાની? તો કે પહેલા બેમાં તો આવું પડ બતાવવું પડે, જોના પેલ્યુસેડાનું અથવા પેલ્યુસેડાનું. ત્યાર પછી બહારની બાજુએ એક સળંગ પડ છેક સુધી બતાવ્યા રાખવાનું, કારણ કે અંદરની બાજુએ વિખંડન થઈને કોષ વિભાજનની કોષોની સંખ્યા વધતી જશે. અહીંયા 2 કોષ, એ ઊભું કર્યું. 4 કોષમાં આડું કર્યું. બરાબર, પછી સીધા 8 કોષવાળી અવસ્થા અને 16 કોષવાળી મોરુલા અવસ્થા છે. એ 6 + 2 એટલે 12. બરાબર, 3 અને 3 6, અને અંદરની બાજુએ 2. પછી 10, તો પહેલા 12 10 એક કોષ બતાવી દેવાના, પછી 5, અને સૌથી અંદર 1 3 લેયરમાં બતાવવાનું. અને ત્યાર પછી બહારની તરફ કોષો ગોઠવાઈને પોષક સ્તર બનાવશે. તો ગર્ભકોષની અંદર હજુ એક લખવું હોય તો લખાય. બરાબર, બહારની બાજુએ પોષક સ્તર હોય અને અંદરની બાજુએ ગર્ભનો સમૂહ હોય છે. બરાબર, ગર્ભકોષ્ઠી વિશે એક વાક્ય હજુ વધારે હોય. અહીંયા જો કે આકૃતિમાં આપણે આપી દીધું છે કે બહારની તરફ જે હોય એ પોષક સ્તર કહેવાય, અને અંદરની તરફ હોય એને અંતઃગર્ભકોષોનો સમૂહ તરીકે ઓળખાય. અને જે પોલાણ હોય છે તેને ગર્ભકોષ્ઠ કહે છે. અહીંયા 2 શબ્દ ઉમેરવા તો ઉમેરી દઈએ. બરાબર,
ગર્ભકોષ અવસ્થામાં બહારનું સ્તર એ પોષક સ્તર છે. અંદરની તરફ આજે બતાવ્યું છે અંત ગર્ભકોષનો સમૂહ કહેવાય છે. અને પોલાણને તેમાં પોલાણ હોય છે. તે પોલાણને ગર્ભકોષ્ઠ કહે. બરાબર, આટલું કહી દેવાનું. આકૃતિ પણ દોરવી પડે, બરાબર, તો જોઈ લો. ચાલો, ઓકે. હવે ગર્ભ સ્થાપન પછી આવશે ગર્ભ વિકાસ. એ ટોપિક જોઈ લઈએ. ચાલો બોલો, પહેલા તો ફલન ક્યાં થાય? તો આપણે પહેલો શબ્દ વાપર્યો અંડવાહિનીમાં. એમાંય ડિટેલ જોઈએ તો અંડવાહિની નિવાફ, બરાબર. એમાંય આગળ જઈએ તો તુંબિકા ને ઇથમસમાં જોવા મળે છે. ચાલો, ત્યાર પછી આપણે જોયું ગર્ભ સ્થાપન. હવે ગર્ભ સ્થાપન થયા પછી ગર્ભ વિકાસ જોવા મળે, રાઈટ. તો અહીંયા લખી નાખીએ ગર્ભાશયની દિવાલમાં ગર્ભ સ્થાપન થાય બાદ ગર્ભ વિકાસની શરૂઆત થાય છે. ગર્ભ સ્થાપન થયા બાદ ગર્ભ વિકાસની શરૂઆત થાય છે, રાઈટ. હવે સમજો, એના પછીનો પોઈન્ટ જોઈએ તો ગર્ભમાં પોષક સ્તર ઓલરેડી ત્યાં હતું, એટલે પોષક સ્તરની બહારની બાજુએ આંગળીના પ્રવર્ધ જેવું શું ઉત્પન્ન થશે? જરાયુષ અંકુરણ ઉત્પન્ન થશે. તો સૌથી પહેલા તો સિક્વન્સ તમારે યાદ રાખવાની કે જ્યારે ગર્ભ સ્થાપન થયું ત્યારે ગર્ભકોષ્ઠવાળી અવસ્થા હતી. બહારની બાજુએ પોષક સ્તર હતું અને એની બાજુએ એક પ્રવર્ધ ઉત્પન્ન થયો જેને જરાયુ અંકુરણ કહેવાય. ખ્યાલ? હવે એ જરાયુ અંકુરણ આગળ જતા જરાયુમાં રૂપાંતર થઈ જશે, જે આગળ જતા જરાયુમાં રૂપાંતર પામે છે. હવે આ ખરેખર જોઈએ તો જરાયુ એ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કામ કરે છે.
अर्थ समझो। पोषण पण गर्भने એ જ પૂરું પાડશે। હજુ આગળ જઈએ। હવે ગર્ભ અને જરાયુ ની વચ્ચે ગર્ભનાળનું નિર્માણ થાય છે, જે નળી જેવું હોય છે, સાધારણ રીતે થોડી નળી હોય છે। હવે મેઇન રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કોણ કામ કરશે? તો કે જરાયુ કામ કરશે। જરાયુ યાદ રાખજો। એટલે અહીંયા આપણે લખવું હોય તો લખીએ, જરાયુ ગર્ભને પોષક તત્વ અને ઓક્સિજન જેવા વાયુ પૂરા પાડે છે। શક્તિની જરૂર પડે તો પોષક તત્વો, ઓક્સિજનની જરૂર પડે શ્વસન વાયુ કહેવાય। એટલે પોષક તત્વોને ઓક્સિજન પૂરા પાડે છે, બરાબર। પણ સાથે ને સાથે પોષક તત્વોમાંથી ઉત્પન્ન થતા જે નકામા પદાર્થ હોય, એટલે અહીંયા લખી નાખીએ નકામા પદાર્થ અથવા નકામા દ્રવ્યો અથવા ઉત્સર્ગ દ્રવ્યો, એ લઈ પણ જશે। અને ઓક્સિજન શ્વાસ વાયુ કહેવાય, પ્રાણવાયુ કહેવાય। નકામો વાયુ કયો? તો કે કાર્બન ડાયોક્સાઇડ। તો કે કાર્બન ડાયોક્સાઇડ ને બરાબર બહારની તરફ લઈ પણ જાય છે। ઇન શોર્ટ, પોષક તત્વો, ઉત્સર્ગ દ્રવ્ય, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, તેના વિનિમયમાં મદદ કરે છે। માટે જીવાદોરી પણ કહેવાય। એટલે અહીંયા આપણે આમ લખવું હોય તો લખીએ, આમ તે ગર્ભની જીવાદોરી। જીવા માટે બે વસ્તુ એ વખતે કોષ વિભાજન માટે બે વસ્તુની જરૂર પડે, પોષક તત્વોની જરૂર પડે, ઓક્સિજનની, એટલે જીવાદોરી કહેવામાં આવે છે। હવે જરાયુ સામાન્ય રીતે જીવાદોરી પ્લસ અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે પણ કામ કરે છે। તો આ પણ કારણ પૂછાય છે બોર્ડમાં કે જરાયુ એ જીવાદોરી ઉપરાંત અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે કાર્ય કરે છે। તો અહીંયા લખીએ, જરાયુમાંથી અંતઃસ્રાવો પણ મુક્ત થાય છે। કયા અંતઃસ્રાવ? તો કે સીજી રોડ યાદ રાખો, સીજી, પછી આઈપીએલ, બરાબર, અને ઇસ્ટ્રોજન અને અર્લી અને પી, આ તો આપણે કાયમ ભણીએ જ છે, બરાબર। આગળ કહી દીધેલું ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન। તો આ કયા? તો અહીંયા આગળ ઉમેરી દો એચસીએલ, પછી એચપીએલ, બરાબર, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન। કયા કયા અંતઃસ્રાવો ઉત્પન્ન થાય છે જરાયુમાંથી? એના નામ જોઈ લીધા, બરાબર, HCG, પછી HPL, E અને P, આ યાદ રાખવાનું। CG IPL ની જગ્યાએ પછી HPL કરી દેવાનું। હવે એનું લખાણ લખીએ તો હ્યુમન કોરિયોનિક અથવા કોરોનિક ગોનેડોટ્રોપિન, અથવા ટ્રોફિક, હ્યુમન કોરોનિક ગોનેડોટ્રોફિન એક અંતઃસ્રાવ છે જે ગર્ભસ્થાપન વખતે જ ઉત્પન્ન થાય। આ સિવાય એક રિલેક્સિન આવશે જે અંડપિંડમાંથી મુક્ત થાય છે, બરાબર। ત્યાર પછી હ્યુમન પ્રોલેક્ટિન લેક્ટોજન, લેક્ટોજેન, તો આ પણ બીજો એક અંતઃસ્રાવ ઉત્પન્ન થઈ ગયો। ઈનો અર્થ લખીશું ઇસ્ટ્રોજન અને પીનો લખીશું પ્રોજેસ્ટેરોન, રાઈટ। હવે આ અંતઃસ્રાવ તો મુક્ત થવાના જ છે, ઉપરાંત ઉપરના જે બે છે અંડપિંડમાંથી પણ એક લખી નાખીએ, અંડપિંડમાંથી રિલેક્સિન,
હવે ધ્યાન રાખજો, અંડપિંડમાંથી રિલેક્સિન બને. રિલેક્સ થવું એટલે છેલ્લે જ્યારે ગર્ભ વિકાસ પૂરો થાય 9 મહિનાનો, ત્યારે ગર્ભાશયમાંથી, ગ્રીવામાં અને યોનિમાર્ગમાંથી બાળકને બહાર ફેંકવા માટે, પ્રસૂતિ કરવા માટે પ્રયત્ન કરશે. તો રિલેક્સ એના પરથી નામ આપ્યું રિલેક્સિન. પણ કયા 3 અંતઃસ્ત્રાવ? તો HCG, HPL અને રિલેક્સિન. તો 3 અંતઃસ્ત્રાવ ગર્ભ વિકાસ વખતે ઉત્પન્ન થાય છે. એમાંથી પહેલા 2 કયા? HCG ને HPL એ જરાયુમાંથી મુક્ત થાય અને રિલેક્સિન એ અંડપિંડમાંથી મુક્ત થાય છે. બરાબર? આ સિવાય પણ હજુ ગર્ભ વિકાસ જેમ જેમ આગળ વધતો જાય તો તે સિવાય પણ અંતઃસ્ત્રાવ મુક્ત થાય છે. બનતા જશે એમ મુક્ત થતા જશે. બરાબર? તો કયા? તો કે કોર્ટિસોલ, બરાબર, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન, જે થાઇરોઇડ ગ્રંથિમાંથી બને છે. પણ વધતા જશે, મુક્ત થતા જાય તેમ એનું કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિનનું પ્રમાણ પણ વધતું જશે. હવે આ બધા અંતઃસ્રાવો શું કામ કરશે? તો કે વૃદ્ધિનું કામ કરશે. ગર્ભ વિકાસને આગળ ને આગળ ચાલુ રાખશે. ગર્ભ વિકાસ અટકે નહીં એનું ધ્યાન રાખે. એટલે વૃદ્ધિ કરે, ગર્ભ વિકાસ ચાલુ રાખે છે, સતત એનું ધ્યાન રાખે છે. અને થાઇરોક્સિન જેવા જે હોય શરીરમાં થતી ચયાપચયની ક્રિયા, બરાબર, એ ચયાપચયની ક્રિયાનું પણ નિયંત્રણ કરે. એટલે ચયાપચયની ક્રિયાઓ પણ થતી જ જાય. તો આ રીતે આવા અંતઃસ્રાવનું પ્રમાણ પણ વધતું જાય. હવે આગળ જઈએ. ધીમે 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 કોષો ગોઠવાતા જશે, ત્રિગર્ભ સ્તરીય બનશે. એટલે અહીંયા હવે લખતા જઈએ. બરાબર? હવે ગર્ભ બાહ્ય સ્તર અને અંતઃસ્તરમાં ગોઠવાય છે. 2 સ્તરીય બની ગયું. બરાબર? હવે સમજો, અહીંયા આકૃતિની થોડી જરૂર પડશે. તો આપણે કહ્યું તો એમ જ્યારે ગર્ભ સ્થાપન થતું ત્યારે આ રીતે પોષક સ્તરનું એક નિર્માણ થયું હતું. એટલે ત્યાંથી આપણે શરૂઆત કરી હતી. ગર્ભ સ્થાપન વખતે આ રીતની અવસ્થા હતી. આ અંતઃગર્ભ કોષોનો સમૂહ છે. રાઈટ? હવે ધીમે 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 આ જે પોષક સ્તર છે એમાંથી બાહ્ય સ્તર બની ગયું. અંતઃગર્ભ સ્તર કોષો હતો એમાંથી અંતઃગર્ભ સ્તર બન્યું. ખ્યાલ આવે? આને આપણે કહેવું હોય તો શું કહેવાય? પોષક સ્તર, જે બહારની તરફ એક સ્તરમાં ગોઠવાયેલું હતું. અંદરની બાજુએ આ જે ભાગ છે એને કહી દીધું અંતઃગર્ભ કોષો. બરાબર? તો હવે આમાંથી બહારનું સ્તર બની જશે અને અંતઃગર્ભ સ્તરમાંથી અંતઃગર્ભ સ્તર બનશે. 2 સ્તર બની ગયા. હવે પછી વિકાસ થતા થતા બાહ્ય સ્તર અને અંતઃસ્તરની વચ્ચે, બાહ્ય સ્તર અને અંતઃસ્તરની વચ્ચે એક નવું સ્તર, મધ્ય સ્તરનું નિર્માણ થાય છે. મધ્ય ગર્ભ સ્તરનું નિર્માણ થાય છે. એટલે ત્રિગર્ભ સ્તરીય બન્યું ને. હવે ખ્યાલ આવે? હવે દ્વિગર્ભ સ્તરમાંથી ત્રિગર્ભ સ્તરીય બને છે. આમ 3 ગર્ભ સ્તર બને છે. બાહ્ય સ્તર અને અંતઃસ્તરની વચ્ચે મધ્ય સ્તર બને છે. બરાબર? બાહ્ય સ્તર, મધ્ય સ્તર અને અંતઃસ્તર.
બને. પણ અંતઃસ્તરની નીચે પણ સતત, એટલે અહીંયા લખી નાખીએ, અંતઃસ્તરની અંદરની બાજુએ સ્ટેમ કોષો આવેલા હોય છે કે જે સતત કોષ વિભાજન કર્યા કરે. જે સતત કોષ વિભાજન કોષોનો ઉમેરો કરે અને કોષ વિભેદન પણ થતું જાય અને નવી પેશી, અંગ અને તંત્રનું પણ નિર્માણ કરે. આટલું યાદ રાખવાનું છે. પેશી, અંગ સતત ચાલ્યા જ કરે. તો ત્રિગર્ભ સ્તર સુધીનું તમારે અહીં સમજાવી દેવું પડે, બરાબર? તો એને ગર્ભ વિકાસ કહેવાય. પછી મંથ વાઇઝ વિકાસ આવશે. ચાલો, તો ગર્ભ વિકાસ વખતે ગર્ભ સ્થાપન અહીં સુધી આપણે સમજાવ્યું હતું. તો સૌથી પહેલા તો અહીંયા સમજાવવાનું કે પોષક સ્તરની ફરતે આ રીતનું એક આંગળીના પ્રવર્ધ જેવું, આંગળીનો જે પ્રવર્ધ હોય ને એવું બની જશે, જેને કહેવાય જરાયુ અંકુરણ. હવે એ જરાયુ અંકુરણ આગળ જતા જરાયુ જ બની જશે. એટલે કમ્પ્લીટ આ રીતથી થોડો વિકાસ થઈને જરાયુ બની જશે. આ ગર્ભાશયની દિવાલ છે, ધ્યાન રાખજો. અને આ ભવિષ્યમાં આમાંથી ગર્ભ બનવાનો છે, બરાબર? એ જરાયુ અંકુરણ એ આગળ જતા જરાયુ બની જશે. આ જરાયુ રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે, એટલે બધું જ એ કરે છે, બરાબર? ગર્ભ અને જરાયુ એટલે અહીંયા ભવિષ્યમાં એક બીજી પણ આકૃતિ આપણે જોઈએ તો આ ગર્ભ થઈ ગયો, સમજો. આ જરાયુ થઈ ગયું અને આખી આ દિવાલ છે. આ રીતથી જોઈએ, આની પણ જરૂર પડશે. આ જરાયુ થઈ ગયું, માની લો. આ ગર્ભનાળ થઈ ગયું અને આ ગર્ભ થઈ ગયો, બરાબર? આ જરાયુ, આ વિકાસ પામતો ગર્ભ અને આને આપણે કહી દઈએ ગર્ભનાળ. આ રીતનું અહીંયા વિકાસ થતું આપણને જોવા મળશે, બરાબર? પછી અહીંયા આવી રીતે પ્રવાહી હોય. એટલે હવે અહીંયા લખવું હોય તો લખીશું ગર્ભ અને જરાયુ. આ ગર્ભ થઈ ગયો ને જરાયુ, એની વચ્ચે આવી નળી જેવી રચના બને છે, જેને ગર્ભનાળ કહેવામાં આવશે. જે કઈ બે વસ્તુ આપશે તો કે ઉત્સર્ગ દ્રવ્ય આપશે, કાર્બન ડાયોક્સાઇડ, પોષક તત્વો આપશે અને ઓક્સિજન પૂરો પાડશે. હવે એમાંથી નકામા જે દ્રવ્ય ઉત્પન્ન થતા હોય, CO2, બરાબર, અને ન પચેલા હોય એવા ઘટકો જે પણ લઈ જશે, બહારની તરફ લઈ જાય છે. એટલે એને ગર્ભની જીવાદોરી પણ કહેવાય. એને અંતઃસ્રાવી ગ્રંથિ પણ કહેવાય. જરાયુમાંથી જ HCGL, HPL, E અને P, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, હ્યુમન કોરોનિક ગોનેડોટ્રોફિક, હ્યુમન પ્રોલેક્ટિંગ લેક્ટોજન, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જેવા અંતઃસ્રાવ મુક્ત થાય. ઉપરાંત અંડપિંડમાંથી રિલેક્સિન નામનું અંતઃસ્રાવ પણ મુક્ત થાય છે. HCG, HPL અને રિલેક્સિન આ ત્રણ અંતઃસ્રાવ ગર્ભ વિકાસ વખતે જ ઉત્પન્ન થાય, પ્રસૂતિ વખતે જ ઉત્પન્ન થાય, બાકી થતા નથી. મુક્ત, બરાબર? તે સિવાય અંતઃસ્રાવ, એટલે આ સિવાય પણ બીજા અન્ય અંતઃસ્રાવ, બરાબર? એ સિવાય પણ અન્ય અંતઃસ્રાવ કયા? તો કે કોર્ટિસોલ, પ્રોલેક્ટિન અને થાઇરોક્સિન. આ વધતા જશે તેમ તેમ વિકાસ પણ આગળ થતો જશે, વૃદ્ધિ પણ થશે અને ગર્ભ વિકાસ ચાલુ રહેશે. પ્લસ આ ગર્ભની અંદર પણ દેહધાર્મિક ક્રિયાઓ બધી ચાલુ થઈ જવાની. તો એક દેહધાર્મિક ક્રિયાઓનો પણ કંટ્રોલ થતું જાય, એટલે આનું પ્રમાણ પણ વધતું જવાનું. હવે ગર્ભ 2 વાળી અવસ્થા બની જશે. આજે બહારનું પોષક સ્તર હતું એ બાહ્ય સ્તર બની ગયું, અંદરના કોષોનું જે સ્તર હતું એનાથી અંતઃગર્ભ સ્તર બની ગયું, એટલે દ્વિગર્ભ સ્તર એવું. પણ એમાંથી પછી બેની વચ્ચે એક નવું સ્તર બનશે જેને કહીશું મધ્યગર્ભ સ્તર, એટલે ત્રિગર્ભ સ્તર બની જાય. અને અંદરની બાજુએ પણ સતત સ્ટેમ કોષ તો હોય, જે કોષ વિભાજન કરીને નવા કોષો ઉમેરે અને વિભેદન પણ થાય, એટલે પેશી અંગને તંત્ર બને છે. આટલું તમારે લખવું પડે.
એટલે ગર્ભ વિકાસ પૂરો થયો કહેવાય. હવે કારણ પણ ઘણીવાર પૂછે છે, જીવાદોરી કહેવાય, તો આ તમારે કારણ બતાવવું પડે. અંતઃસ્રાવી ગ્રંથિ તરીકે પૂછે તો આ પેરેગ્રાફ તમારે સમજાવવો પડે, વચ્ચેનો પેરેગ્રાફ ઉઠાવી લેવાનો. બરાબર, જે મેં અંડરલાઈન કરી છે ને એ MCQ માટે પણ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. આ સ્ટેમ કોષ પણ પૂછાય છે. બરાબર, જે સતત કોષ વિભાજન કરવાની ક્ષમતા ધરાવતા હોય, ક્યારે પણ નાશ પામતી નથી, કોષ વિભાજન ચાલ્યા જ કરે. એટલે બાળક જન્મે ને તો એ વખતે એની જે નાળ હોય ને એ લઈ લે છે, એમાં સ્ટેમ કોષ આવેલા હોય અને એને લેબોરેટરીમાં સાચવી રાખવામાં આવે છે. શરૂઆતમાં ગર્ભનાળ સાચવી હોય તો 2.5-3 લાખ રૂપિયા જેવો ખર્ચો થતો. બોમ્બેમાં, દિલ્હીમાં 2 જગ્યાએ થતું. અને જર્મનીની કંપનીઓ સાચવે છે. અહીંયા આપણી પાસે એવી આધુનિક લેબોરેટરીઓ નથી. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બધા જ છોકરાઓનું લગભગ આ લોકો સાચવી રાખતા હોય. બરાબર, તો જર્મનીની અંદર એવી ફેસિલિટી છે કે એ તમારે ત્યાં જેમ બ્લડ બેંક સાચવતી હોય બેંક હોય, એવી રીતે ગર્ભનાળ સાચવતી બેંકો હોય. ભવિષ્યમાં તમે બીમાર પડે અને તમારે કોઈ વસ્તુ જોઈતી હોય, કિડની ખરાબ થઈ ગઈ, તો ગર્ભનાળ તમારું જે સાચવેલું હોય તમે મોકલે ત્યાંથી, તો એમાંથી અહીંના ડૉક્ટરો કોષ વિભાજન કરીને કિડનીની આજુબાજુમાં ગોઠવી દે, તો કિડની રિજનરેટ થઈને નવા કોષો બનતી થઈ જાય. સારો ડેવલપમેન્ટ થતું જોવા મળે. 80-90% સફળતા મળેલી છે આમાં. બરાબર, ગર્ભનાળમાંથી આંખના કોષો ખરાબ થઈ ગયા હોય તો પણ બનાવી શકાય. એટલે આ સ્ટેમ કોષમાં સતત કોષ વિભાજન ચાલુ જ રહે. બરાબર, એટલા માટે ઉપયોગી હોય છે. ચાલો જોઈ લો. હા, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આજનું લેક્ચર આપણે પૂરું કરીએ છીએ.